શું નામ આપનું? મારું નામ ધોળકિયા ભાવિન છે. ભાઈનભાઈ, આજે તમારે કયા પ્રકારના મેમાં આવ્યા છે અને કેટલા મેમાં? મારે ટોટલ 36 મેમાં આવેલા છે અને મારે ટોટલ હેલ્મેટના જ મેમાં આવેલા છે. તો હેલ્મેટ તો હાઈવે રોડ ઉપર જાહેર કરેલું છે સરકારે, સિટીની અંદર હેલ્મેટ જાહેર નથી કરેલું. તો હેલ્મેટ સિટીમાં પહેરવાનું છે કે હાઈવે પર પહેરવાનું, તો પહેલાં સરકારે નક્કી કરી છે. જો એ રીતે નક્કી કરે તો આપણે એ નિયમનું પાલન કરીએ. સિટીમાં તો હેલ્મેટ નાબૂદ જ છે, તો સિટીમાં તો એ પ્રકારના મને હેલ્મેટના મેમાં કેમ આપેલા? ખાસ આજે તમે લોક અદાલતમાં રજૂઆત કરવા ગયા હતા, તો ત્યાં કયા પ્રકારની રજૂઆત હતી? ત્યાં અમે 150 થી 200 જણા ભેગા થયેલા હતા. તો બધાએ નોખી પ્રકારની અને બધાને આ જ પ્રકારની હતી તકલીફો. એટલે બધાએ એમ કીધું કે આ અમને રાહત કરી દો અને માફ તો કે એક પ્રકારની થાય નહીં, અને રાહતે કે તમને કોઈ પ્રકારની થાય નહીં, તમે કોઈ વાંધો નહીં. તો તમારે આ જે વિડીયો જે વાયરલ થયેલા છે તો એ શું છે? તો કે એ બધા ફેક છે. તો કે તમે એમ કેમ કરી શકો? તો અમે એ આધારે તો અમે આવેલા છે. 36 મેમાની વાત કરીએ તો કયા પ્રકારના મેમા છે અને લોકેશન કયું છે? મારે 36 પ્રકારના તમે મેમાં કરો ને, તો મારે ગ્રીલિયન ચોકડીથી માર્કેટિંગ યાર્ડ, મારે માર્કેટિંગ યાર્ડમાં મજૂરીનું કામકાજ છે. તો મારે ગ્રીલિયન ચોકડી નવા ગામમાં મારે રહેવાનું, ત્યાંથી મારે માર્કેટિંગ યાર્ડમાં જવું, એટલે મારે ગ્રીલિયન ચોકડી અને માર્કેટિંગ યાર્ડના જ મેમાં આવેલા, બીજા કઈ વિસ્તારના નથી આવેલા. શું નામ આપનું? બ્રિજેશ નિમાવત. બ્રિજેશભાઈ, ખાસ કરીને 100 થી વધુ મેમાં આવ્યા છે, તો કયા પ્રકારના મેમાં આવ્યા છે અને કયા લોકેશનના મેમાં? મારે બધા જે મેમાં છે એ પર્ટિક્યુલર હેલ્મેટના આવેલા છે, અને બધા મેમાં જે આવેલા છે એ માર્કેટિંગ યાર્ડ એક જ કેમેરાના મેમાં આવેલા છે, અને બધા હેલ્મેટના છે. ખાસ કરીને તમે આજે લોક અદાલતમાં ગયા હતા, તો કયા પ્રકારની કાર્યવાહી અને તમારી રજૂઆત? સૌપ્રથમ જ્યારે મને આ લોક અદાલતની જાણ થઈ, એક વિડીયોના માધ્યમથી જાણ થઈ હતી, અને ત્યાર પછી હું આજે મારું રોજ પાડીને હું ત્યાં ગયેલો ડિસ્ટ્રિક્ટ કોર્ટ પર. એટલે ત્યાં મને જાણ થઈ કે ભાઈ લોક અદાલત જેવું કોઈ વસ્તુ છે જ નહીં ત્યાં. એટલે ત્યાર પછી ત્યાં આરટીઓનું ડિપાર્ટમેન્ટની જે કોર્ટ છે ત્યાં અમે જજ સાહેબને મળેલા. તો જજ સાહેબે એવું કીધેલું કે અહીંયા કોઈ પ્રકારની એવી લોક અદાલત છે જ નહીં, કાં તો તમારે મેમાં ભરવા પડશે, અને એક ત્યારે ભરવાના થશે કે જો અહીંયા તમારે ત્યારે આવવાનું થશે કે તમને કોર્ટનું સમન્સ આવે. એટલે મેં સામે એ પ્રશ્ન કરેલો કે મારે 100 મેમાં છે, અને પહેલો મેમો જે છે એ 2023ની સાલનો છે. અને મેં પછી થોડુંક જાણકારી લીધી તો ખબર પડી કે 90 દિવસ પછી કોર્ટમાં જતો રહીએ છે. તો 2023થી લઈને આજની તારીખ લગી મને કોઈ પ્રકારનું સમન્સ નથી આવેલું, નથી કોઈ પ્રકારનો SMS આવેલો. અને મને જાણ થઈ જસ્ટ 15 કે 20 દિવસ પહેલા, જ્યારે મને કોઈ પોલીસ અધિકારીનો ફોન આવ્યો કે તમારા 100 મેમાં થઈ ગયેલા છે. એ પહેલા તો મને જાણ જ નહોતી કે મારી ગાડીના આટલા મેમાં થયેલા છે.